લાંચકાંડમાં કોર્પોરેશનની દબાણ શાખાના 10 કર્મીને એસીબીનું તેડું. ફોલ્ડર અને સુપરવાઇઝરની ધરપકડ બાદ ઘ5 સર્કલ પાસે ફાસ્ટ ફૂડની લારીનું દબાણ નહીં હટાવવા માટે વચેટિયા મારફતે લાંચ માંગવામાં આવી હતી. ગાંધીનગર શહેરના ઘ5 સર્કલ પાસે ફાસ્ટ ફૂડની લારીનું દબાણ નહીં હટાવવા માટે 500 રૂપિયાની લાંચ લેવા મામલે કોર્પોરેશનની દબાણ શાખાના સુપરવાઇઝર અને તેના ફોલ્ડરની ધરપકડ બાદ હવે એસીબીએ દબાણ શાખાના 10 જેટલા અધિકારી કર્મચારીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જેમને નોટિસ પણ આપી દેવામાં આવી છે. ગાંધીનગરના ઘ5 સર્કલ પાસે ફાસ્ટ ફૂડની લારી ચલાવતા વેપારી પાસેથી દબાણ શાખાના સુપરવાઇઝર કનકસિંહ વાઘેલા દ્વારા વચેટિયા મારફતે 500 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જોકે ગાંધીનગર એસીબીની ટીમ દ્વારા છટકું ગોઠવીને ઘ5 પાસેથી વચેટિયા ઘનશ્યામસિંહ કાળુસિંહ ચાવડાને 500 રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યો હતો. જ્યારે સુપરવાઇઝર કનકસિંહ વાઘેલા સામે એસીબી દ્વારા ગુનો દાખલ કર્યા બાદ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ સુપરવાઇઝરને એસીબી દ્વારા રિમાન્ડ ઉપર લેવામાં આવ્યો. ત્યારે દબાણ શાખામાં દબાણ નહીં હટાવવા મામલે લેવામાં આવતી લાંચ અંગે ઘણી વિગત બહાર આવી હતી. જોકે તેના રિમાન્ડ પૂરા થઈ જતા જેલ હવાલે મોકલી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે એસીબી દ્વારા મહાનગરપાલિકાની દબાણ શાખાના 10 જેટલા કર્મચારીઓને સમન્સ મોકલીને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે અને આ લાંચ સંબંધિત ચાલી રહેલા નેટવર્કના તાર મેળવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગર, TV18 ન્યૂઝ.